ધોરણ 8 વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે નાટક સમજાવ્યું હતું અને એમાં અડધું નાટક જે બાકી રહેતું હતું એ અડધું નાટક અહીંથી પાછું આપણે શરૂ કરીએ છીએ. તો એક્ટિવિટી 2 આગળ ચાલે છે. સીન 2 પૂરો કર્યો હતો અને ત્યારથી આગળ આ મુજબ છે. The villagers takes out 2 gold coins and gives to the સાધુ. ગ્રામવાસીઓએ 2 સોનાના સિક્કા કાઢ્યા અને સાધુને આપ્યા. રામન વોચિંગ ધીઝ કેરફુલી. રામન છે એ આ કાળજીપૂર્વક જોઈ રહ્યો હતો, સાવચેતીથી, કેરફુલી, કાળજી સાથે. The સાધુ puts the coins into his pocket and blesses the villager. સાધુએ સોનાના સિક્કા તેના ખીચાની અંદર મૂક્યા અને ગ્રામવાસીને આશીર્વાદ આપ્યા. બ્લેસીસ, આશીર્વાદ આપ્યા. રામન pushes the crowd aside and rushes to the સાધુ. રામન છે એ લોકોના ટોળામાં, ક્રાઉડ એટલે ટોળામાં, પુશિસ ધસ્યો, ધક્કા માર્યા અને એ સાઈડ બાજુ પર ગયો, બાજુમાંથી, એ સાઈડ એટલે બાજુમાંથી, એન્ડ રસીસ ધ સાધુ, સાધુ તરફ ધસી ગયો. રસ એટલે ધસી જવું અને પુશિસ એટલે ધક્કા મારી. હી ફોલ્સ એટ હિઝ ફીટ. એ ફોલ્સ એટ હિઝ ફીટ, એ ફોલ્સ એટલે પડવું અને એટ હિઝ ફીટ એમના પગે પડ્યો. બરાબર, તો એને લઈ રામન પગમાં પડી ગયો. રામન, યોર હોલીનેસ, આપનામદાર, અથવા તો અહીંયા પવિત્ર માણસ, વ્યક્તિ માટેનું આ ઉદ્બોધન છે. હોલીનેસ. યુ આર ધ ગ્રેટેસ્ટ સંત ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં તમે મહાન સંત છો. ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન. ગ્રેટ એટલે મહાન થાય. સ્પેલિંગ છે GREATEST. ગ્રેટેસ્ટ, સૌથી મહાન. વિશ્વમાં ખાસ અનોખું હોય અથવા તો બધા કરતાં ચડિયાતું હોય એના માટે વિશેષણ સુપરલેટિવ ડિગ્રી બને. એટલે અહીંયા વિશેષણ ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન. પ્લીઝ બ્લેસ મી. મહેરબાની કરી મને આશીર્વાદ આપો. બ્લેસ, BLESS, બ્લેસ એટલે આશીર્વાદ. સાધુ. ગેટ અપ માય ચાઇલ્ડ. મારા પુત્ર અથવા મારા બાળક, ઊભો થા. ગેટ અપ એટલે ઊભો થા. પગમાં પીડ્યો હતો ને એટલે ઊભું થવાનું કીધું. ટેલ મી યોર પ્રોબ્લેમ. તારી સમસ્યા મને જણાવ. પ્રોબ્લેમ એટલે સમસ્યા. પ્રોબ્લેમનો સ્પેલિંગ છે PROBLEM. પ્રોબ્લેમ એટલે સમસ્યા. રામન, માય લોર્ડ, મારા ભગવાન. આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારા જીવનમાં બધું છે. લાઈફ એટલે જીવન. LIFE, લાઈફ, જીવન. આઈ હેવ એ બિગ હાઉસ, એ લોટ ઓફ મની, એન્ડ એ હેપી ફેમિલી. આઈ હેવ એટલે મારી પાસે છે. એ બિગ હાઉસ એટલે મોટું ઘર. એ લોટ ઓફ મની એટલે ઘણા બધા પૈસા. એન્ડ એ હેપી ફેમિલી અને સુખી કુટુંબ છે. બટ ડુ સમથિંગ so
that I can go to heaven after my death. પરંતુ કંઈક કરવું, બટ ડુ સમથિંગ સો ધેટ, કંઈક એવું કરો કે જેથી, સો ધેટ એટલે જેથી, આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું, આવું કંઈક કરો. સાધુ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, તે તો મારા માટે ઘણું સરળ છે. કમ નિયરર, નજીક આવ. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ, રામન સાધુની ઘણો નજીક ગયો. સડનલી, અચાનક. સડનલીનો સ્પેલિંગ છે SUDDENLY, સડનલી, અચાનક. હી પ્લક્સ આઉટ એ હેર ફ્રોમ ધ સાધુસ બર્ડ. અચાનક. હી પ્લક્સ, પ્લક્સ એટલે ખેંચવું, અને સ્પેલિંગ છે PLUCK. અહીંયા ખાલી પ્લક, PLUCK, પ્લક એટલે ખેંચવું. અને ત્રીજો પુરુષ એક વસન સાદો વર્તમાન કાળ હોવાથી હીથી વાક્ય શરૂ થાય છે. અને હી પ્લક્સ, હીની સાથે મૂળ ક્રિયાપદને એસ પ્રત્યે લાગે, સાદો વર્તમાન કાળ હોય ત્યારે, અને ત્રીજો પુરુષ હોવું જોઈએ. તો હી, સી ને ઈટ, આ ત્રીજા પુરુષ એક વચન છે એટલે મૂળ ક્રિયાપદને સાદા વર્તમાન કાળમાં એસ લાગે. અહીંયા બહુવચન માટે એસ નથી લાગ્યો, બરાબર. પ્લક્સ એટલે ખેંચે છે. એ પ્લક્સ આઉટ એ હેર, હેર એટલે વાળ, ફ્રોમ ધ સાધુસ બર્ડ, સાધુની દાઢીમાંથી વાળ ખેંચે છે. સાધુ, ઓ, આ રીતનો ઉદ્ગાર એનામાંથી નીકળી જાય છે, ઓંકારો નીકળી જાય છે સાધુના મોંમાંથી. He holds the hair up proudly and addresses the crowd. He holds the hair up proudly and addresses the crowd. તેણે વાળ ખેંચ્યો, હોલ્ડ એટલે પકડી રાખ્યો, પ્રાઉડલી, ગૌરવથી, અને ટોળાને સંબોધન કર્યું. કોણે? તો કે તેનાલી રામને વાળ પકડી આમ ગર્વથી અને ટોળાને ઉદ્બોધન કર્યું. રામન, હવે રામન કહે છે, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, હું વિશ્વમાં સૌથી ભાગ્યશાળી માણસ છું. લકીએસ્ટ એટલે ભાગ્યશાળી, લક એટલે ભાગ્ય થાય, LUCK, લક એટલે ભાગ્ય, અને લકીએસ્ટ LUCKIEST, લકીએસ્ટ એટલે સૌથી ભાગ્યશાળી. વિશ્વમાં હું સૌથી ભાગ્યશાળી માણસ છું. એટલે અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો આ બીજી વાર. સૌથી શ્રેષ્ઠ હોય એવું બતાવવા માટે સુપરલેટિવ ડિગ્રી વપરાય. આઈ હેવ ધ મેજિકલ હેર, મારી પાસે જાદુઈ વાળ છે. ધીઝ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન, આ વાળ સીધો મને સ્વર્ગમાં લઈ જશે. વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન, આ વાળ, અસ એટલે આપણને અથવા અમને, અસ એટલે અમને, સીધા સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ એ વેરી વેરી હોલી મેન, તે ઘણા પવિત્ર માણસ છે.
every hair of his bird is a free ticket to heaven. તેનો દરેક વાળ તેની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવા માટેની મુક્ત ટિકિટ છે, મફતની ટિકિટ છે. ફ્રી એટલે મુક્ત અથવા મફત, ટિકિટ એટલે ટિકિટ, હેવન એટલે સ્વર્ગ. વિલેજર 2 ગ્રામવાસી 2 આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ heaven rather than become rich in this world. I also want, હું પણ ઈચ્છું, ઓલ્સો એટલે પણ, ગો ટુ હેવન સ્વર્ગમાં જવા, રેધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ, આ ધનવાન વિશ્વમાં રહેવા કરતાં હું પણ સ્વર્ગમાં જવા ઈચ્છું છું. યોર હોલીનેસ, આપ પવિત્ર, એલો મી ટુ પ્લક એ હેર, મને તમારો વાળ ખેંચવાની પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેસ્ટ એ લોટ બટ ધ વિલેજર પ્લક્સ એ હેર. સાધુએ પ્રોટેસ્ટ એટલે વિરોધ કર્યો. અહીંયા પણ ત્રીજો પુરુષ એક વચન સાદો વર્તમાન કાળ. પ્રોટેસ્ટ PROTEST, પ્રોટેસ્ટ એટલે વિરોધ થાય, અને આને એસ લાગ્યો ક્રિયાપદને, એટલે સાધુ વિરોધ કર્યો. પરંતુ ગ્રામવાસીએ વાળ ખેંચ્યો. અહીંયા પ્રોટેસ્ટ અને પ્લક્સ બંનેને એસ પ્રત્યે લાગે છે. એ સાદા વર્તમાન કાળ ત્રીજા પુરુષની એક વચન વાક્ય રચના છે, એટલે બંને ક્રિયાપદોને એસ લાગે છે. હી અગેન મેક્સ ક્રાય ઓફ પેઇન, તેણે ફરીથી દુઃખની ચીસ પાડી. ક્રાય એટલે ચીસ અને પેઇન એટલે દુઃખ. અહીંયા શબ્દ સમૂહ છે, ક્રાય ઓફ પેઇન, CRYOFPAIN શબ્દ સમૂહ. દુઃખની ચીસ અથવા તો દુઃખની બૂમ પાડવી. વિલેજર 3 વન ફોર મી ટુ, મારા માટે પણ, વન એટલે એક, ફોર મી ટુ મારા માટે પણ એક બાબત છે. પીપલ ક્રાઉડ એરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી, લોકો સાધુની આજુબાજુ ટોળે વળી ગયા અને મોટેથી શિષ્યારીઓ કરવા લાગ્યા, બોલવા લાગ્યા. રામન, માય લોર્ડ, મારા ભગવાન, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ, મહેરબાની કરી તમારા અનુયાયીઓને કાંઈ ન કહેશો. ગીવ ધેમ એ કી ટુ હેવન, તેમને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઈઝ ટુ ઇસ્કેપ, હવે સાધુએ એમાંથી છટકી જવાનો પ્રયત્ન કર્યો. ઇસ્કેપ ભાગી જવાનો, ESCAPE એટલે પકડી પાડવું, એમાંથી બરાબર લઈ લેવું. ટ્રાઈઝ ટુ ઇસ્કેપ, ષટકનું ટૂંકમાં ઇસ્કેપ અહીંયા એવું થશે. હી ફોલ્સ ડાઉન, તે નીચે પડી ગયા. પીપલ રન આફ્ટર હિમ, તે તેમની પાછળ પડ્યા. પીપલ રન આફ્ટર હિમ, લોકો તેમની પાછળ દોડ્યા. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, પીપલ
ચેઝ હિમ. ફેક એટલે બનાવટી. સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, તેના જીવનમાં દોડતા રહે છે. પીપલ ચેઝ હિમ, લોકોએ એમને પકડી પાડ્યા. રામન. સો ધેટ ઇઝ ધ ટ્રુથ એબાઉટ હિઝ સાધુ. રામને કહે છે કે આ તે સાધુ વિશેની હકીકત છે, સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ, તે માત્ર તમારા પૈસા ને તમારા તરફથી ભેટ જ ઈચ્છતા હોય છે. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ, આપણે ધનવાન બનવા માટે સખત મહેનત કરવી પડે. વર્કિંગ કામ કરવું પડે. હાર્ડ એટલે સખત, HARD હાર્ડ. વર્કિંગનો સ્પેલિંગ છે WORKING. વર્કિંગ કાર્ય કરવું જોઈએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુઝ લાઇક ધીઝ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ, આપણે કમાવા માટે સાધુની જેમ કરવું જોઈએ નહીં. આપણે સાધુની જેમ કમાવા માટે કરવુંની જરૂર નથી. વિલેજર 2, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. ગ્રામવાસી 2, અરે મારા 2 સોનાના સિક્કા. કારણ કે આ વિલેજર 2એ સોનાના સિક્કા આપ્યા હતા ને પૈસાદાર બનવા માટે. રામન સેડ એટલે રામન કહે છે હવે, ડોન્ટ વરી, ચિંતા ન કરો. ધ કિંગ્સ મેન વિલ એરેસ્ટ હિમ, રાજાના માણસો તેમને પકડી લેશે. એરેસ્ટ ધરપકડ કરવી, પકડી પાડવું. એરેસ્ટનો સ્પેલિંગ છે ARREST, એરેસ્ટ ધરપકડ કરવી અથવા પકડી પાડવું. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક, દરેક જણે તેમના પૈસા પાછા મેળવ્યા. રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ, તેનાલી રામન છે એ દરબારમાં અથવા કોર્ટમાં, કચેરીમાં પરત ગયો, પાછો ગયો. તો મિત્રો અહીં આ નાટક પૂરું થાય છે. હવે અહીંયા એ વિભાગમાં વાક્યો આપ્યા છે ટ્રુ અને ફોલ્સ. એમાં કયું ખરું આવે અને કયું ખોટું આવે એ તમારે જણાવવાનું છે. તો વાક્યો આ મુજબ છે. ધ સાધુ હેડ મેની ફોલોવર્સ, સાધુને ઘણા અનુયાયીઓ હતા. હવે તમારે માત્ર ટ્રુ કે ફોલ્સ બેમાંથી એક કહેવાનું છે, બરાબર. આ પહેલું વાક્ય. બીજું વાક્ય, ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ, રાજા સાધુને મળવા ઈચ્છતો હતો. ત્રીજું વાક્ય, તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ, તેનાલી રામનને આવા બનાવટી સાધુ પ્રત્યે માન નહોતું અથવા આદર નહોતો. ચોથું, ધ સાધુ વોઝ રિયલી એ હોલી મેન, સાધુ હકીકતમાં પવિત્ર માણસ હતા. પાંચમું, ધ સાધુ હેડ એ મેજિકલ બર્ડ, સાધુને બનાવટી દાઢી હતી અથવા જાદુઈ દાઢી હતી. છઠ્ઠું, તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન, તેનાલી રામન વાસ્તવમાં સ્વર્ગમાં જવા ઈચ્છતો હતો. 7, ધ સાધુ મેડ ધ વિલેજર એ રીચ મેન, સાધુ ગ્રામવાસીઓને પૈસાદાર માણસ બનાવતા પૈસાદાર માણસો બનાવતા ગ્રામવાસીઓને.
ધ કિંગ, આઠમું વાક્ય છે, ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. રાજા તેમના લોકોની કાળજી લેતા હતા. 9. ગુડ સાધુઝ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેઇર સર્વિસીસ. સારા સાધુઓ હંમેશા તેમની સેવા બદલ પૈસા સ્વીકારતા. 10. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન. રાજાને તેનાલી રામનમાં વિશ્વાસ હતો. 11. વિલ યુ ગો ટુ એ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. 11મું છે, વિલ યુ ગો ટુ એ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. પરીક્ષામાં તમારે સારા માર્ક મેળવવા માટે સાધુ પાસે જવું જોઈએ. આમાં યસ કે નો તમારે કહેવાનું છે છેલ્લા વાક્યમાં. બાકીના બધા વાક્યમાં ટ્રુ કે ફોલ્સ કહેવાનું છે. બરાબર? તો મિત્રો, આ વાક્યો લેશનમાં અને ઉપરાંત જે સ્પેલિંગ આપું છું એના અર્થો તમારે સ્પેલિંગ સાથે કહેવાના છે. ગ્રેટેસ્ટ, બીજો સ્પેલિંગ બ્લેસ, ત્રીજો સ્પેલિંગ છે લાઈફ, ચોથો સ્પેલિંગ છે લકીએસ્ટ, પાંચમો સ્પેલિંગ છે એરાઉન્ડ. બરાબર? આ 5 સ્પેલિંગનું ભાષાંતર સાથે સ્પેલિંગ બોલી અને તમારે એના જવાબો આપવાના છે.